જય માતાજી મિત્રો, મારી ચેનલ એમકે બોક્સની અંદર તમારા બધાનું સ્વાગત છે। આજે આપણી પાસે MZ કંપનીનું M412 SP મોડલ આવી ગયું છે અને મિની સિરીઝ છે, વાયરલેસ સ્પીકર છે અને RGB લાઇટ સાથે મળી જશે। તો વાત કરીએ તો અહીંયા આગળ બ્લૂટૂથ કનેક્ટિવિટી, TWS સપોર્ટેડ ફંક્શન મળી જાય છે અને અહીંયા આગળ FM રેડિયો, મેમરી કાર્ડ અને પેન ડ્રાઈવ સપોર્ટેડ છે અને ટાઈપ સી ચાર્જિંગ સપોર્ટ મળી જાય છે। વાત કરીએ તો કલર ઓપ્શનની 5 અલગ અલગ ડિફરન્ટ કલરની અંદર અહીંયા આગળ સ્પીકર મળી જાય છે અને આ રીતે એનું બોક્સ પેકિંગ છે જે તમે જોઈ રહ્યા છો। અને અહીંયા આગળ સ્પેસિફિકેશનની વાત કરીએ તો અહીંયા આગળ 10 મીટરની રેન્જ મળી જાય છે અને 5 વોલ્ટનું આ સ્પીકર છે અને સાથે મળી જાય છે 4 કલાકનું બેટરી બેકઅપ વાળું આ સ્પીકર છે અને એક 1200 mAh ની અંદર બેટરી મળી જાય છે અંદર ને ટાઈપ સી ચાર્જિંગ સપોર્ટ મળી જાય છે અને આ રીતે આ બોક્સ છે અને આજે આપણે એનું અનબોક્સ કરીશું। હવે આ બોક્સ ઓપન કરીએ। બોક્સ ઓપન કરતાની સાથે જ આપણને એક મળી જાય છે ટાઈપ સી ચાર્જિંગ કેબલ મળી જાય છે। આ રીતે આ કેબલ આવશે, આ સ્પીકરની અંદરથી આ રીતે નીકળે છે અને હવે સ્પીકર બહાર કાઢી લઈએ અને આ બોક્સને બંધ કરી લઈએ અને બોક્સ સાઈડ પર મૂકી દઈએ। આ રીતે કોથળી પેકિંગની અંદર આવે છે, એની અંદર ઉપર કોથળી ઉપર MZ લખેલું જ છે જે જોઈ રહ્યા છો તમે। અને હવે કોથળીમાંથી બહાર કાઢી લઈએ, કોથળી પણ સાઈડ પર મૂકી દઈએ અને આ રીતે MZ નો અહીંયા આગળ લોગો મળી જાય છે અને અહીંયા આગળ જાળી મળી જાય છે આગળની સાઈડ અને આ રીતે અહીંયા આગળ સ્પીકર છે અંદરની સાઈડ અને આ રીતે લુક એનો ડિઝાઇન છે જે જોઈ રહ્યા છો સ્પીકરની। અને નીચેની સાઈડ જુઓ તો આ બંને ગ્રીપ મળી જાય છે જે જોઈ રહ્યા છો તમે અને આ રીતે સ્પીકર છે, સ્પીકરની આ દોરી પણ મળી જાય છે જે લટકાવવા માટે, આ તમે કોઈ પણ જગ્યાએ લટકાવવું હોય સ્પીકર તો એના માટે આ દોરી મળી જાય છે અને ઉપરની સાઈડે મસ્ત મજાનું અહીંયા આગળ સ્ટેન્ડ મળી જાય છે। અહીં આગળ મોબાઈલ મૂકીને તમે ગીત કે વિડીયો જોઈ શકો છો ને અહીંયા આગળ જોઈએ તો ઉપરની સાઈડ જોઈએ તો અહીંયા આગળ RGB લાઇટ બદલવા માટેનો ઓપ્શન છે। અહીં RGB લાઇટ બદલવાનો ઓપ્શન છે, અહીં પ્લસ અને માઇનસ અહીંથી થશે ને પુશ અને પ્લે અહીંથી થશે ને આ રીતે સ્પીકર છે। સ્પીકરની પાછળની સાઈડ જોઈએ તો આપણે અહીંયા આગળ ડિઝાઇન સરસ મજાની પાછળ પણ ડિઝાઇન આપેલી છે અને અહીંયા આગળ મળી જાય છે પેન ડ્રાઈવ લગાવવા માટેનો ઓપ્શન મળી જાય છે। અહીંયા આગળ પેન ડ્રાઈવ લગાવી શકાય અને મેમરી કાર્ડ અને ટાઈપ સી ચાર્જિંગ પોર્ટ મળી જાય છે અને અહીંથી ઓન ઓફની સ્વિચ છે। Welcome to MC Music World. અને Bluetooth mode. અને આ રીતે RGB લાઇટ તમે જોઈ રહ્યા છો એ હું ઉપરથી બદલીને પણ બતાવીશ તમને અલગ અલગ। આ રીતે અલગ અલગ તમારે RGB લાઇટ અહીંયા આગળ સ્વિચથી બદલાશે અને અહીંથી તમે જોવા જાવ તો અહીંયા આગળ બ્લૂટૂથ મોડ અહીંયા આગળથી બદલાશે, સ્વિચ દબાઈ રાખશો એટલે Bluetooth mode. આ રીતે બ્લૂટૂથ મોડ અને અહીંયા આગળ FM FM mode. મોડ આ રીતે અહીંથી સ્વિચથી બદલાશે અને આ રીતે Bluetooth mode. આ સ્પીકર છે। આ સ્પીકરની તમારે સાઉન્ડ ટેસ્ટની વિડીયો જોઈએ તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ને આ સ્પીકર તમને કેવું લાગ્યું એ કોમેન્ટમાં જરૂર છે। મારી ચેનલ પર ન હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। મળીએ નેક્સ્ટ વિડીયોમાં। જય માતાજી।